હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું આવી ગઈ છું કાંકરિયા અને અહીંયા ઘણું બધું નવું બની ગયું છે, ગ્લાસ ટાવર ને બધું. તો હું ફર્સ્ટ ટાઈમ આવી છું જોવા માટે, તો મેં કીધું હું તમને પણ બતાવી દઉં. તો બન્યા રહેજો વ્લોગમાં. તમે લોકો જો અહીંયાથી ના હોય, અમદાવાદથી ના હોય, તો તમે આખો વ્લોગ પૂરો જોજો, કારણ કે તમને ખબર પડશે કે અહીંયાનું કઈ રીતનું છે અને મજા આવશે. તો બન્યા રહેજો વ્લોગમાં. ટિકિટ બારી છે અને અહીંયા નાના છોકરા માટે 5 છે અને મોટા માટે 10 જ છે. આ છે બાલવાટિકા, જ્યાં અહીંથી કાંકરિયામાં તમે એન્ટર થશો એ પછી પાછું બાલવાટિકામાં એન્ટ્રી થવાના અલગથી પૈસા હોય છે, એટલે તમારે પહેલાં અહીંયા જવાનું. અને અહીંયાની ટિકિટ જે છે એ 50 રૂપિયા છે અને આ ગેટ નંબર 5 ઉપર છે. કરતાં જ આવું મસ્ત બાલવાટિકા લખેલું છે અને મસ્ત એનું ડાગલું છે. એન્ડ અહીંયા ફોટો પાડવા માટે પણ સારું એવું છે લોકેશન. तेरे को दिखा नहीं सकती वरना तू ही है. शट अप. उधर आके दिखा. और અહીંયા એ હિન્દી નીકળી ગયું મારાથી, સોરી. આ છે ગેમ ઝોન અહીંયાનું. અંદર વાળા આપણે જોઈ છે મારા જેવું ક્યુટ ક્યુટ બાતર. અને આ છે મિકી માઉસ. અહીંયા આ બહુ જ મસ્ત આખું ગાર્ડનમાં ડેકોરેટિવ બી છે, જેમાં ટોમ એન્ડ જેરી પણ છે અને ઘણા બધા કાર્ટૂન્સ છે. મોટું પતલું કી જોડી, ये पतलू और मैं मोटू थोड़ी सी. આ ફ્લાઇંગ થિયેટર છે. આમાં તમે એવી જગ્યા ઉપર પહોંચી જાઓ જ્યાં તમને એમ થાય કે તમે રિયલમાં ત્યાં જ છો અને ત્યાંથી તમને હવે નીચે ઉતરવાનું કંઈ રસ્તો નહીં મળતો, એ રીતનું થિયેટર છે અને બહુ મજા આવે એવું છે. બટ થોડું પ્રાઇસ વધારે છે. પ્રાઇસ છે 200 રૂપિયા. તો તમે લોકો જવું હોય તો તમે જઈ શકો છો. આમ મિડલમાં આવેલું છે અને બહુ મસ્ત નજારો છે, બહુ મજા આવે છે. એક ઓર બાલવાટિકા છે અને બીજી બાજુ કાંકરિયા છે. અમે ગ્લાસ ટાવર ઉપર આવી ગયા છીએ અને બહુ જ બીક લાગી રહી છે, કારણ કે નીચે કંઈક આવું છે અને નીચે જોઈને બહુ જ બીક લાગે છે. પણ તો પણ અમે કંટ્રોલ કરીએ છીએ અને ચાલવાનો ટ્રાય કરીએ છીએ. અને એટલા ક્યુટ સા મોજા પહેરાવ્યા છે ને, દસરવાને બી બીક લાગે, પણ આમ આ સેફ છે આના માટે. તો તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ મડ બાઇકમાં. જે એકલી જાય છે? હા, હું એકલી જઈ રહી છું અને જે મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે અને ફર્સ્ટ ટાઈમ હું બેસી રહી છું. મને એક્ટિવા તો આવડે છે પણ મને આવું નથી આવડતું. અને જો આ કઈ રીતે ચલાવવાનું છે. આમાં હું ક્યાંક પડી નીચે તો પતી ગયું. ટ્રાય તો કરીએ, ચલો ટ્રાય કરી લેવાનું. બન્યા રહો.
છે હોડી, જેમાં હું ક્યારેય નહીં બેસું, મને બહુ જ બીક લાગે. આ બીજી રાઈડ છે, આ બી ગોળ ફરવાવાળી રાઈડ છે. હું રાઈડમાં તો નથી બેસવાની, પણ તમને બતાવું છું, તમે આવીને અહીંયા ટ્રાય કરી શકો છો. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ બહાર અને બહુ જ મજા આવી. અમે ઘણી રાઇડ્સમાં પણ બેઠા અને એ બધું મેં તમને કેપ્ચર કરીને બતાવ્યું છે. તો તમે પણ જ્યારે પણ અમદાવાદ આવો ને તમારી પાસે ટાઈમ હોય ફરવા માટે તો કાંકરિયા પ્લીઝ આવજો. અને તમારે બાલવાટિકામાં બી જરૂરથી જવું જોઈએ અને તમારા ઘરમાં કોઈ નાનું ટેણિયું હોય તો એને લઈને તો જરૂરથી જવું જોઈએ. બહુ મજા આવશે. અને તો મળીએ નવા એક બ્લોગ સાથે. બાય બાય.